નમસ્કાર મિત્રો, SSTV ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો મહત્વના સમાચાર। પાલનપુર શહેર નાની બજારમાં અલ મદની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન। પાલનપુર શહેરના નાની બજાર વિસ્તારમાં આવેલી સિટી હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે અલ મદની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક અને જરૂરિયાતમંદ લોકોને ઘરઆંગણે જ ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાનો હતો। પાલનપુર અલ મદની ચેરિટેબલ ટ્રસ્ટ નાની બજાર અને આસપાસના વિસ્તારના અસંખ્ય નાગરિકો, નિષ્ણાત તબીબો દ્વારા સેવા આ મેડિકલ કેમ્પમાં જાણીતા અને નિષ્ણાત તબીબોએ પોતાની સેવાઓ આપી હતી। કેમ્પમાં આવેલા દર્દીઓનું નિઃશુલ્ક જનરલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને ડોક્ટર્સની સલાહ મુજબ દર્દીઓને વિનામૂલ્યે દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। અલ મદની ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકોએ જણાવ્યું હતું કે સમાજના વંચિત અને મધ્યમ વર્ગના લોકોને સ્વાસ્થ્ય સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે ટ્રસ્ટ હંમેશા કટિબદ્ધ છે। આગામી સમયમાં પણ આવા લોકોપયોગી કાર્યો ચાલુ રાખવામાં આવશે। આ કેમ્પને સફળ બનાવવા માટે સિટી હાયર સ્કૂલના સ્ટાફ અને અલ મદની ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી। સ્થાનિક રજૂઆતો અને લોકોના ઉત્સાહને જોતા આ કેમ્પ ખૂબ જ સફળ રહ્યો હતો અને સ્થાનિકોએ ટ્રસ્ટની આ કામગીરીને બિરદાવી હતી। अहवाल महबूब बेली ऐसा है कि देखो, मानवीय अभिगम को तो सबसे पहले रखना, बाकी अपना कारोबार पेशा जो है वो दूसरे नंबर पर रखना। इसलिए हमेशा हर धर्म ने, हर मजहब ने, हर एनजीओ ने, हर ट्रस्ट ने, हर एक ने मानवता को आगे रखा। और अगर मानवता ही हमारे दिल से निकल जाए तो हम तो जानवरों से भी बदतर हैं। लेकिन अगर मानवता है, इस वजह से बहुत से मतलब अब मानवीय जो है गैर मानवीय काम करता है तो उसको मानवीय नहीं कहते हैं, उसको फिर राक्षस कहते हैं। इस वजह से हमारे मानवीय कामों का अभिगम आगे बढ़े, मानवता के काम आगे बढ़े। इसके लिए मैं इस ट्रस्ट के मैनेजमेंट हजरात से ये कहता चलूंगा कि मैं कहाँ रुकता हूँ अर्शो फर्श की आवाज से, मैं कहाँ रुकता हूँ अर्शो फर्श की आवाज से, मुझको जाना है बहुत आगे हजे परवाज से। आपका ये काम है, आपने ये अभी शुरू किया है। उम्मीद करता हूँ आप अपने कामों के इस को आगे बढ़ाते हुए अपने